જય માતાજી, મારી ચેનલ યોગિની પટેલમાં આપનું સ્વાગત છે। અને ફ્રેન્ડ, તમે બધા સારા હશો એવી આશા રાખું। મેં એકદમ ઠીક છું। અને ફ્રેન્ડ, હું આજે તોડવા જવાની છું કાકડી। એક દિવસ છોડીને કાકડી મને તોડવાની હોય। ફ્રેન્ડ, આગળ બધા વિડીયો મેંથી નહીં બનાવે, મારો ફોન બગડી ગયેલો હતો। અને હવે સવારના થઈ ગયા છે 9 અને મેં જાઉં કાકડી તોડવા। તમે મારા વિડીયોને રેગ્યુલર જોતા રહેજો। આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે મેં આખો દિવસનું કામ કરું। અને ફ્રેન્ડ, બધું કામ ઘરનું થઈ ગયું છે। આજે છે સન્ડે અને મારા છોકરાની રજા છે, એટલે ઘર જ છે આજે, એટલે મને વિડીયો બનાવવા લાગશે। અને હવે મેં ચાલી ફ્રેન્ડ, મેં આવી ગઈ છું કાકડીના ખેતરમાં અને મેં તૈયાર છું હવે કાકડી તોડવા માટે। તમે જો કાકડી તોડી કાઢી। કાકડી તોડતા મોડું થયું છે અને હવે કાકડી આપવા માટે મેં જવાની છું નાના પોંડા માર્કેટમાં। અને કાકડી હજુ ઓછી છે, પણ તો પણ આપવા તો જવું પડે। હમણાં ભાવ ઓછો છે એટલે અમે વધારે મહેનત નહીં કરી, એટલે ઓછી કાકડી છે, પણ અમે 3 જણા કાકડી આપવા ચાલ્યા નાના પોંડા, મારા છોકરો, મારા હસબન્ડ। પછી તમને નાના પોંડા માર્કેટ બતાવું થોડી વારમાં। ફ્રેન્ડ, કાકડી તોડતા મોડું થયું એટલે મારાથી તે વિડીયો અપલોડ નહીં કરાય, એટલે આ જે અમે ચાલ્યા છે એ વિડીયો તમે જોજો। અને અમે આવી ગયા છે માર્કેટમાં અને તમે જોઈ શકો માર્કેટ, તમને બતાવું માર્કેટ। કેમ આપી સિંગ?
મેં માર્કેટમાંથી ઘરે આવી ગઈ અને મારે રસોઈ બનાવવાનું બાકી છે એટલે મારે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. રોટલા અને મેથીભાજીનું શાક. એના માર્કેટમાં મારાથી વિડીયોમાં બોલવાનો ટાઈમ નહીં મળ્યો પણ મેં થોડું ઘણું ઉતારેલું છે તે તમે જોજો અને મેં તમને બતાવું છું માર્કેટમાંથી ઘરે ખાવા માટે થોડી શાકભાજી લાવી. સરગવાનું સિંગ ત્યાં બધું દેશી મળે. કપરાડા નાસિક એ બાજુથી બધું દેશી શાકભાજી આવે. અને કાંટાવાળી સિંગ લાવી અને આ સાદી સિંગ છે અને રીંગણ. મારે એક ઘરે રીંગણ છે પણ હજુ ચાલુ નહીં થયેલા. અમે રીંગણ લાવી છે મસ્ત તાજા તાજા. બધું શાકભાજી તાજું મળે છે. અને ખાવા માટે કેળા, ઘરના કેળા. અને ફ્રેન્ડ ત્યાં મને વધારે વિડીયો નહીં ઉતારાઈ, ભીડ વધારે હતી એટલે. તો તમે મારા વિડીયોને આખું જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ પર મને જણાવો કે તમને વિડીયો કેવા લાગે. તે પ્રમાણે મેં વિડીયોમાં હજુ પણ સુધારો કરીશ અને મારા વિડીયોને રેગ્યુલર જોજો. ગુડ નાઇટ, જય માતાજી.